આવી ગયા એ જે પ્રકાશ જે બોલાવજો લાઈન છે મને ઉભા રહો સાહેબ જાય એટલે એમની પર નાખતા જાઓ અહીં ઉભા રહો લાઈન પર તમે ગાવાનું ચાલુ કરો જે બોલો રાગી બોલિયો સદગુરુ દેવ કી જય ઉભા રહો મનોજભાઈ હા આવા જાવ તો આજ મારે આંગણીએ ગુરુજી પધાર્યા તન ઘડીને દાન દાડો રે આજ મારે આંગણીએ ગુરુજી પધાર્યા તન ઘડીને દાન દાડો રે પ્રકાશભાઈ મેઘવાર છું તમારો અવગુણ ભરેલા તેમની નામી આપો ગુરુજી મારા ધન ઘડીને ધન દાડો બોલો આજ મારે આંગણીએ ગુરુજી પધાર્યા ધન ઘડીને ધન દાડો જીરે કળિયુગ આવ્યો કર્મોને એમાંથી મુજને ઉગાર્યો રે પુણ્યની વારે ગાજો ગુરુજી મારા ધન ઘડીને ધન દાડો જીરે આજ મારે આંગણીએ ગુરુજી પધાર્યા ધન ઘડીને ધન દાડો જીરે વાણીને જાડી ચડાવીને ધર્મના સાચા સુખાની ગુરુજી મારા ધન ઘડીને ધન દાડો જીરે બોલો આજ મારે આંગણીએ ગુરુજી પધાર્યા ધન ઘડીને ધન દાડો જીરે કરે મગન પ્રતિપાયા રે તોડ્યા ભરમના તાળા રે દર્શન દો પાટ ખોલી ગુરુજી મારા ધન ઘડીને ધન દાડો જીરે બોલો આજ મારે આંગણીએ ગુરુજી પધાર્યા ધન ઘડીને ધન દાડો જીરે બોલો સદગુરુદેવ જય ચલો પેલા છે ને થોડા વધાવતા યોગેશ પાણી દો અંદર તમે આગળ આવો ધીરે ધીરે ઉભા રહો આ બધા લઈને થોડા લઈને વધાવતા જાઓ આવા લાઈન સર થઈ જાઓ ખરા ટેમ્પર જ માસી આવો આ બાજુ મનોજભાઈ
પકડ ને માસી પકડ ને. અમારા પટેલ છે ને બાપુ. સાહેબ સાહેબ ખુરશી વધાવો. આવતે મને સાહેબ. આવતા આવતા એમને આપજો. બોલો સદગુરુદેવ સૌને મારા સાહેબ. ચાલો આવો ચાલો અને ફૂલ ફૂલ વધાવો. આ લોકોને બધાને આપો વધાવવાનું ચાલો. ઓહો હો વસંતભાઈ તમે કઈ નહીં આગળ આવવાનું. ચાલો આપણે સાહેબ ચાલો વધાવો. સાહેબ અને સાહેબ લાવો ચાલો આવો સાહેબ. આયા સાહેબ આ બાજુ આવો. આ સાઈડ પર લો ને લબાને ચાલો લાવો. સાચે રે સાચું કહું છું સાહેબ તમને સાચે રે સાચું કહું છું સાહેબ તમને સાચે રે સાચું કહું છું સાહેબ તમને સંત દેવા આજનો દાડો સોહામણો ગુરુજી ભલે
આજનો તારો રે સોહામણો એ ગુરુજી ભલે રે પધારા મારે આંગણે સતનાય સિંહાસન ઢાળિયા પ્રેમથી પધારો મહારાજ રે ગુરુજી ભલે રે પધારા મારે આંગણે રે આજનો દાડો રે સોહામણો એ ગુરુજી ભલે રે પધારા મારે આંગણે મેરે વિયોગી દરસ દિવાના મેરે વિયોગી દરસ દિવાના આપી રે દર્શન કરજો પાવના ગુરુજી ભલે રે એ પધાર્યા મારે આંગણે આયા પીરે દર્શન કરજો પાવના ગુરુજી ભલે રે પધાર્યા મારે આંગણે
મારે આંગણે શોભારે વરણી રે નવ થાય રે ગુરુજી ભલે રે પધાર્યા મારે આંગણે હે આજનો તારો રે તો અમારો ગુરુજી ભલે રે પધાર્યા મારે આંગણે ધીરે પવે ગુરુ જ્ઞાન વૈરાગે ભક્તિ રે પવે ગુરુ જ્ઞાન વૈરાગે હે અમર નામાગે મગન રે ગુરુજી ભલે રે પધાર્યા રે આંગણે આય અમર નામાગે મગન રે ગુરુજી ભલે રે પધાર્યા મારો રે તો હે ગુરુજી ભલે રે પધાર્યા મારે આંગણે હે ભલે રે પધાર્યા મારે આંગણે બોલ સદગુરુદેવ કી જય ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે કબીર આશ્રમ કરેલા પરમ પૂજ્ય પરમ વંદનીય અચલ શાસ્ત્રીજી સાહેબ, એવી જ રીતે દયાનંદ સાહેબ, हमारा छाणी जगत खाती पधारेला सुप्रसिद्ध गायक कलाकार एवं सीके सोलंकी साहेब, वड़ीवाड़ी थी पधारेला करुदास साहेब, जयनारायण साहेब थी पधारेला हमारा पोलीस कोन्स्टेबल माथी आसिस्टंट पीएसआई थया अने हमणा हमणा निवृत्त थया तेवा चंद्रकांत भाई साहेब, नवापुरा थी पधारेला बाबूदास साहेब, बाबूभाई साहेब, पादरा थी पधारेला राजेशदास साहेब, कमलेश भाई, महिला मंडल તમામનું આ નામી અનામી કદાચ હું ભૂલી જતો હોય તો રાખી બદરાઈ ગયા. તમામનું આ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હવે કાર્યક્રમ સાહેબ અમે સાચું બોલવામાં જરાય શરમ અનુભવતા નથી. ટીમની એક નહીં જેવી ભૂલ, હાર્મોનિયમ રહી ગયું હતું એના કારણે કાર્યક્રમ વિલંબમાં પડેલો છે. તે બદલ આયોજક વતી હું ક્ષમા યાચના ચાહું છું. હવે કાર્યક્રમને એના માળખા રૂપમાં લઈ જવા માટે આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય
ઠાકોરભાઈ એલ પટેલ તેમજ મણીલાલ એસ સોલંકી તેમજ આત્મારામ એલ પટેલ તેમજ જમનાદાસ સાહેબ તેમજ રવજીદાસ સાહેબ તેમજ રસિકભાઈ તેમજ નટવરભાઈ તેમજ એસઆરપી નિવાસી બાપુદાસજી સાહેબ, દલપત જીવા, નગીનભાઈ નાથાભાઈ સોલંકી, રમણભાઈ મહનત તેમજ નવાપુરાના છગનભાઈ મેલાભાઈ સોલંકી જેઓ પણ કવિ શબ્દ પ્રચારક મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓના 1954 માં આગમન થયા પછીથી કબીર સંપ્રદાયનો જે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા લેવલ ઉપર જે કબીર સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થયો તેમાં આ જે મેં નામો ગયા તેમણે તન મન અને ધનથી જે સેવા આપી છે જે ખરેખર પ્રશંસનીય પાત્ર છે. એમાં મુખ્ય ગાયક તરીકે આત્મારામ મેલ પટેલ હતા, તબલાના તરવૈયા સુરેશકુમાર સોલંકી હતા, તેમજ ખજાનચી તરીકે રસિકભાઈ જેઠાભાઈ સોલંકીનું નામ હતું ને મુખ્ય આસિસ્ટન્ટ એવા ડાયાભાઈ મેજીભાઈનું નામ હતું ને શ્યામબાબુ તેમજ શાંતિલાલ ગવાલ કે જેઓ મુખ્ય ગાયક હતા. આજે આપણે આ જે નવાપુરા કવિ શબ્દ પ્રચારક મંડળે જે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ નું આયોજન કર્યું છે તેમાં અમે મંડળ દ્વારા છેલ્લા 6-7 મહિનાથી જે કાર્ય કરી રહ્યા છે એમાં પ્રકાશભાઈનું બહુ મહત્વનું સ્વપ્ન હતું કે આ એક ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ એ નવાપુરા દ્વારા આ વર્ષે 2026 માં થાય. सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कूद नहीं होता, हौसलों से उड़ान होती है. ઠાકોરભાઈ એલ પટેલ તેમજ બાપુદાસજી સાહેબ તેમજ દલપત જીવા, ડાયાભાઈ નરસિંહભાઈ સોલંકી, અંબાલાલ નરસિંહભાઈ સોલંકી, એમએસ સોલંકી આવેલ હોય એમાં ઉપસ્થિત કરખી નિવાસી ટેલર સાહેબ, સંત શ્રી અમરદાસ સાહેબ, સંત શ્રી મલિકદાસજી સાહેબ, સંત શ્રી નારાયણદાસજી સાહેબ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોયા હતા એમપી સોલંકી, તેઓના પુત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેમણે 2 થી 3 વાર કામમાં કામ કર્યું છે એવા માનનીય આદરણીય શ્રી ચંદ્રસિંહભાઈ સોલંકી સાહેબ તેમજ નામી અનામી સંતો મંતો, ભાઈઓ બહેનો, આમંત્રિત મહેમાનો અને સામાજિક કાર્યકરો, આપ સૌનું મારે સ્વાગત છે. હું બધું તો ન કરી શકું પણ આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી હિતેશ કુમાર જે બોલી ગયા છે એ ખરેખર પ્રશંસનીય છે અને એના આધારે જ આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે અને એમના નેજા હેઠળ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે. અને અમારો ધ્યેય એ છે કે અમારા બાપાઓ મતલબ કે અમારા પિતાજીઓ, અમારા વડો આ કાર્યક્રમના મુખંડીઓ હતા, ધુરંધરો હતા. હવે એ ત્યારે રહ્યા નથી તો અમને એમ થયું કે અમારે પણ આ કાર્યક્રમ ચાલુ રાખવા માટે અમારે કંઈ ને કંઈક કરવું જોઈએ. એટલે અમે નક્કી કર્યું કે કબીર શબ્દ પ્રચારક મંડળ નવાપુરા સ્લમ ક્વાર્ટર્સ ખાતે અમે છેલ્લા માર્ચ મહિનાથી અખંડ દર શનિવારે ભજન રાખીએ છીએ અને એમાં કેટલાક સંતો પણ આવતા હોય છે, એમાં આવી અમને સદબોધન આપતા હોય છે, સત્સંગ કરતા હોય છે અને અમે સદગુરુનું નામ લઈએ છીએ અને મગનદાસ સાહેબનું રટણ કરીએ છીએ. ખરેખર આજના પ્રસંગે બધું મારે ન કહેવાનું હોય, બીજા વક્તાઓને પણ બોલવાનું હોય એટલે બોલીએ સદગુરુ દેવ કી જય. સંત શ્રી મગનદાસ સાહેબ કી જય. બાબા સાહેબ આંબેડકર કી જય. વડોદરા સંસ્કાર નગરીમાં એક નાનું એવું મુલક કે જે નવાપુરા હરિજનવાસ, આ નવાપુરા હરિજનવાસના કબીર શબ્દ પ્રચારક મંડળના અમારા મંડળના બધા જ સદસ્યોએ આજના કાર્યક્રમની જે આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ ધન્યવાદનું પાત્ર છે. આજના કાર્યક્રમમાં
સ્ટેજ પર બિરાજમાન શ્રી અચલ શાસ્ત્રી સાહેબ, કરખડી વડીલો, બાળકો એટલા ઉમંગ અને એટલા હર્ષિત થઈ ગયા હતા કે એ કાર્યથી તેમણે 1954માં એક પ્રધાનની એક મંડળની રચના કરી. તો નવાપુરા કવિ શબ્દ પ્રચારક મંડળે એવું નામ આપ્યું અને જે મારા પહેલા પ્રિતેશભાઈએ પણ એનો ઉલ્લેખ કર્યો છે કે કયા કયા મંડળના સદસ્યો હતા. એ સર્વેને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને એ રેલવેમાં તો તમે જાણો છો કે સ્ટેશને આવે મુસાફરી કરવાની હોય. આ જમનાદાસ સાહેબને સ્ટેશન એક દ્રષ્ટિ થાય એટલે શિષ્ય ગુરુના ચરણ સ્પર્શ અને પુષ્પમાલા અર્પણ કરે તો ગુરુ પાસેથી શું લેવાનું છે. હું મારી જાતને કહું છું કે મારી પાસે 3 મોબાઈલ છે. હું ધારું છું બધાની પાસે છે 3 મોબાઈલ, મને ખબર છે. તો મારી પાસે જે 3 મોબાઈલો છે એનું ચાર્જિંગ બાકી છે. હું આશા રાખું છું કે સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો સંત શ્રી મગન સંતો સાહેબોને મારા મોબાઈલોને ચાર્જિંગ કરવાનું સંતોના હાથમાં છે. એ 3 મોબાઈલો કયા કયા છે તેનો ઉલ્લેખ કરું કે મારો પહેલો મોબાઈલ એ મારું મગજ છે, મારો બીજો મોબાઈલ એ મારી દ્રષ્ટિ છે, ત્રીજો મોબાઈલ એ મારું હૃદય છે. આ 3 મોબાઈલ જો ગુરુના આશીર્વાદ મળી જાય તથાસ્તુ એવું જો થઈ જાય તો સમજી લેવું મારી યાત્રા સફળ થાય, મારું કાર્ય સફળ થશે. તો આ 3નું કાર્ય અલગ છે. મગજનું જે પાવર ઓફ માઇન્ડ એવું છે કે એ નક્કી કરે અને એના ગોઠવ્યા પ્રમાણે એ હૃદયને મોકલે મેસેજ. તો હૃદય પોતાના દિલથી યસ કે નો કરે કે હા તમારું કાર્ય સફળ છે અને તમે આગળ વધો તો જ વધાય. દ્રષ્ટિ એ પવિત્ર હોવી જોઈએ. ચાર્જિંગ સાહેબનું થાય સંતોનું તો જ આ દ્રષ્ટિ પવિત્ર થાય. હૃદય પણ પવિત્ર અને દયાળુ, પ્રેમાળ અને લાગણીશીલ બને ત્યારે હવે હું પ્રકાશભાઈ સોલંકી મુખ્ય ગાયક છે તેમજ મુખ્ય સંચાલક છે એવા પ્રકાશભાઈ સોલંકીને વિનંતી કરીશ. આપણા MSW મણિભાઈ સાહેબ મારા કાર્યક્રમમાં પધાર્યા છે. એમનું હાર્દિક સ્વાગત છે. સાહેબ નવાપુરા કબીર શબ્દ પ્રચારક મંડળ મારા ફાધરના વખતમાં એ લોકોએ લગભગ 40-42 વર્ષ શનિવારના ભજનો કર્યા હતા. ભજન ભોજન સાથે હતું, સત્સંગ એમાં નવાપુરાના મહાનુભાવો અને તેમના પુત્રો એમની સાથે હતા. હવે થયું એવું કે બધા વડીલો જતા રહ્યા. હવે ભજન કરે કોણ? એટલે અમારા મહામંત્રી સાહેબ રાજેન્દ્રભાઈને એક એવો વિચાર આવ્યો કે ભાઈ પ્રકાશ, આપણા વડીલો તો જતા રહ્યા પણ આપણે બધા ભેગા થઈ અને આપણે જો કામ કરીએ અને મંડળ ચલાવીએ અને આપણે દર શનિવારે ભજન કરીએ તો વધુ સારું. આ વાત મેં અમારા સુપ્રસિદ્ધ ગાયક અરુણભાઈ રાઠી સાહેબ, ડૉક્ટર ચંદ્રકાંત, પ્રિતેશ કુમાર, કનુભાઈ એવા ઘણા માણસોને કહ્યું અને બધા મારી સાથે એગ્રી થઈ ગયા અને લગભગ માર્ચ મહિનાથી અમે અત્યાર સુધીના શનિવાર એક પણ ખંડન કર્યા વગર અમે ભજન કરી રહ્યા છીએ. અને આ જે મંડળ છે એની અંદર 100% જો ફાળો હોય તો એવા અમારા હરીશભાઈ માસ્ટર, એમને અમને સાહેબ સૂચન હતું, પોતે પ્રિન્સિપલ હોવા છતાંય અનેક ઘણી કામગીરી હોવા છતાં પણ કહ્યું હતું કે પ્રકાશભાઈ તમને જ્યારે બી જરૂર પડે ને તો તમે 124 કલાકમાં તમે મારે જ્યારે બી ફોન કરશો તો પણ હું આવીશ. અને સાહેબ આવે છે, એમાં શંકાને સ્થાન નથી. બીજું
કે 1954-55માં મગન સાહેબનું આગમન થયું. મગન સાહેબનું આગમન થયું એ વખતે આપણા લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ હતી સાહેબ. પરંતુ સાહેબનો જ્યારે આવવાનો સમય થાય તે વખતે નવાપુરમાં રંગ રોગાન થઈ જતું હતું. એટલે ઘરેથી એ લોકો બધા સ્ટવ લઈને આપણે જે રેલવે સ્ટેશન છે એની સામે ગાર્ડન છે, ગાર્ડનમાં બધા જમવાનું બનાવતા હતા અને ઘરે ઘર રંગોળી પૂરાઈ જાય કે જે કરીને કોઈ એટલો ઉત્સવ હતો કે જેમ કે કોઈ મહાપુરુષનું આગમન હોય. અને એવા જ આપણા સદગુરુ મગન સાહેબ હતા. સદગુરુ મગન સાહેબના વિષયમાં હું ઘણું ના કહેતા જણાવું છું. તો એ વખતે અમારા ઠાકોરભાઈ એલ પટેલ, બાપુભાઈ સોલંકી, દલપતદાસજી ભાયલી, મલોકદાસજી સાહેબ ફતેપુરા, અમારા પાદરાના સુપ્રસિદ્ધ ગાયક એવા ચુનીલાલ સાહેબ, મણિભાઈ એસ સોલંકી, ડાયાભાઈ સોલંકી, ચંદુભાઈ સોલંકી, મારા ફાધર કનુભાઈ જે સોલંકી, ભૈલાલભાઈ સોલંકી, આ લોકો એટલો બધો એ લોકોનો ઉત્સવ હતો સાહેબ કે જેનો કોઈ પાર નહીં. ઠાકોરભાઈ સાહેબની વાત કરું તો સાહેબ પોતાના વાસણો વેચીને પણ સાહેબની સેવા કરી. એક સમયે સાહેબ એવું થાય કે સાહેબને જમાડવાની બી સ્થિતિ ન હતી. એવા સમયે આ મહાપુરુષે પોતાનું સર્વસ્વ સાહેબ પાસે લૂંટાવી દીધું. આ મહાપુરુષોએ આપણી સમાજ માટે એટલો બધો પ્રચાર પ્રસાર કર્યો છે. એમાં અમારા ચંદ્રસિંહભાઈના ફાધર એપી સોલંકી સાહેબનો સવિશેષ ફાળો છે. એમને ગામડે ગામડે ભાઈનો ફોન આવ્યો, પ્રકાશભાઈ રૂબરૂ મળવા આવ્યા. એટલે મેં કીધું મારા પ્રયત્ન ચાલુ છે અને ચિંતા કરશો નહીં. પછી ભાઈ શ્રી પ્રિતેશનો ફોન આવ્યો કે સાહેબ કંઈ બી થાય આ પ્રોગ્રામ કરવો છે ને અહીંયા ગાડી થાય એટલા માટે કંઈ પ્રયત્ન કરો તમે. એટલે પછી એક પ્રોગ્રામ હતો તે તારીખે કેન્સલ કરાવડાવ્યો. તારીખ હતી અહીંયા બીજાએ બુક કરેલી, તેમ છતાંય ફરી આપણે કરાવ્યું. ફરી પછી વરસાદના કારણે સંજોગો વરસાદ આપણે કેન્સલ કર્યું અને આજે તારીખ રાખી સાહેબ. એટલે આજે બધાને મળવાનો મોકો આ ત્રણેય જણે આપ્યો છે. એમાં અરુણ રાગી અને તો જ્યારે બી મેં સાહેબને મારા ઘરના પ્રસંગોમાં કે સંબંધીના પ્રસંગોમાં જ્યારે યાદ કર્યા છે ત્યારે એમણે અરુણ રાગીએ સેવા આપી છે. અને અરુણ રાગી માત્ર વડોદરા શહેરમાં નહીં, ગલી પણ ગુજરાતના જાણીતા કલાકાર છે. અરુણ રાગીથી ઓળખાય એટલે વડોદરા શહેરના જેટલા ગાયક કલાકારો હતા સાહેબ, એમાં અરુણ રાગીનું નામ આવે એટલે લોકો કે ભાઈ સાહેબની વાણી સાંભળવા મળશે એવો એક આગ્રહ હોય. અને હંમેશા અરુણ રાગી જ્યાં બી હોય ત્યાં રામાનંદીનું તો ચાલે જ, પણ સાહેબનું નામ તો હંમેશા જ એ કરે. અને મારું જ્યાં પ્રમુખ સ્થાન હોય ત્યારે હું હંમેશા રાગીને એમને કહું કે ભાઈ એક બે સાહેબની વાણી બોલજો, કોઈ પણ કલાકાર હોય એમને. તો આજે આ લોકોના થકી આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ તો ખરેખર એ ત્રણેયને હું અભિનંદન આપું છું. અને પ્રકાશદાસ સાહેબને એટલા માટે ખાસ કે વર્ષો પહેલા નવાપરામાં જમનાદાસ સાહેબ, ઠાકોરદાસ સાહેબ, આપણા પ્રિતેશના પપ્પા કનુભાઈ, એ પણ સાહેબના માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા અને સાહેબનું નામ ભૂસાવાની તૈયારી હતી. એવા સમયે કનુભાઈ, પછી તમારા વસંતના પપ્પા છગનદાસ સાહેબ ના આ બધા, અને એસઆરપી વાળા બાપુદાસ સાહેબ, દલપતદાસ સાહેબ અને નગીનદાસ અરુણના પપ્પા, આ બધા તે વખતે અરુણના પપ્પા ગાય બી ખરા અને વગાડતા બી ખરા. એ સાંભળેલા છે મેં મારા ત્યાં. એટલે એવા લોકોની
આજે વચ્ચેથી આ સાહેબનું નામ ભૂસાઈ રહેલું એ અત્યારે આ લોકોએ શરૂઆત કરી છે ત્યારે વડોદરા શહેરમાં બકરાવાડી અને નવાપરા બકરાવાડીમાં મારા ત્યાં આવે તો મારા પપ્પા જ્યારે ભરૂચ જગ્યાએ મોંડલે ગામડે તો ત્યાં ગાડી સાહેબને લઈને ભજન સત્સંગનો પ્રોગ્રામ હોય એટલું હું જાણું તો કેટલીક વખત તો હું થોડું ના આવે તો પેલે કે તને ના લઈ જવાય તો મને એવો ઉત્સાહ એ પ્રેરણા જ હતી સાહેબની અને એમના આશીર્વાદ જ હતા તો મારા ફાધરે જે સાહેબને લઈને વડોદરા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં અને આજે બી વડોદરા શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં સાહેબનું વિશેષ નામ છે અને લોકો આજે બી સાહેબને યાદ કરે છે ગ્રામ્ય વિસ્તારમાં એટલે આ પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આપણા શાસ્ત્રી સાહેબ અમરદાસ સાહેબ નરેન્દ્ર સાહેબ મલુકદાસ સાહેબ નારણદાસ આગળ ચાલતું રહે એવી અપેક્ષા સાથે હું પ્રકાશભાઈ રાગીનો રિતેશભાઈ અને તમામ મંડળના